નમસ્કાર દોસ્તો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે પણ વિડીયો તમે જોઈ રહ્યા છો તે મહારાષ્ટ્ર લુણી મંડીના છે. જે તેની અંદર અમે લુણી મંડી ગયા હતા અને તે સારી HF નસલની ગાયો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો તે ટોપ ક્વોલિટીની ગાયો બતાવવામાં આવે છે. એવું જ નથી કે બધી જ ગાયો આવી મળે છે, નીચી ક્વોલિટીની મળે છે અને એનાથી હાઈ ક્વોલિટીની પણ મળે છે. એટલે તમે વિડીયો જોઈને એવું ના વિચારી લેતા કે બધી આવી જ ગાયો છે, પણ હા, તેની અંદર સારી નસલની ગાયો 100% મળી રહે છે. અને હા, પણ ત્યાં આગળ પ્રાઇસનું બહુ પેલું એ છે, ભાવ બહુ જ વધારે છે. અને બીજી વસ્તુ એ કે તમે અહીંથી જતા હોય તો અહીંનો કોઈ પણ વ્યક્તિ લોકલ તમારી સાથે એવો લઈ જાઓ કે જેના 2 દાંતે ખબર પડતી હોય, 4 દાંતે, 6 દાંતે, પહેલેટ વાછરડીમાં ખબર પડતી હોય, બાવલાની અંદર એને ખબર પડતી હોય, એનો કટમાં ખબર પડતી હોય, લાંબી ગાય, ટૂંકી ગાય, ઊંચી ગાય, અને 100% એને HF બ્રીડની અંદર ખબર પડતી હોય તેવો વ્યક્તિ સાથે લઈ જવું. અને જતાની અંદર જ હોય અને તરત જ ગાયો ખરીદવાનું શરૂ ના કરવું. પહેલાં તો 2-3 રાઉન્ડ મંડીની અંદર મારવા, આખી મંડી ફરવી, ત્યાર પછી તમને જે પણ ગાયો ધ્યાનમાં રાખી હોય તેના ભાવતાલ કરવા, એ પણ જોવું કે મંડી કઈ રીતે ચાલી રહી છે. મંડીમાં એવું હોય છે કે જે પણ અમને વેપારીઓ મળ્યા એમનું કહેવું એવું થયું કે મંડીમાં કલાકે ભાવતાલનું ઉપર નીચે થતું હોય છે. કારણ કે ખેડૂતે જે પણ વેપારી માલ લઈને આવ્યા હોય ગાયો વેચવા માટે, તેમને એવું હોય કે જેટલી જલ્દી મારી ગાય વેચાઈ જાય એટલું સારું. પછી ધીમે ધીમે આ દિવસ નીકળતો જાય તેમ થોડા ભાવ ડાઉન થતા હોય છે. અને સવારમાં પણ પાછું એવું પણ હોય છે કે જે પણ પશુપાલકો ગાયો ખરીદવા માટે આવ્યા હોય એમને એવું હોય કે જો દિવસ નીકળી જશે ને 12 વાગી જશે તો સારી ગાયો ના મળે. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને મંડીની અંદર જવાનું છે. અને ત્યાર પછી પણ 100% પરફેક્શન કરી, કોઈ પણ વ્યક્તિ ત્યાંનો દલાલ હોય 100% ખાતરી કર્યા પછી જ બાનું આપવાનું છે. બાનું આપ્યા પછી ચારે વચડ કમ્પ્લીટ ચેક કરવાના છે અને તેનું દિલ બિલ નથી દેખાતું. અને બીજી વસ્તુ એ કે જો ગાય વિવાયેલી હોય તો તેની મેલી પડેલી છે કે નથી પડેલી, તેની વિડીયો, ફોટા, તેની લગતી વળગતી બધી જ માહિતી માગવી, જેથી કરીને આપણી સાથે ફ્રોડ થવાના ચાન્સીસ ઓછા રહે. અને અમારો કોઈ એવો મુદ્દો નથી કે ભાઈ તમે અહીંથી 600-700 કિલોમીટર જઈ અને ત્યાં આગળ છેતરાઈને આવો. એ અમારું અવેરનેસ ફેલાવવાનું કામ છે, એટલે અમે તમને સતર્ક કરીએ છીએ. અને આખી મંડીના વિડીયો અંદર આવવાના છે, તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને આવનારા સમયમાં પણ જો ચાન્સ મળશે તો અવારનવાર મંડીના વિડીયો તો આપણે મૂકીશું. પણ ખાસ વાતનું એ જ ધ્યાન રાખો કે પ્રોપર બ્રીડની ખબર પડતી હોય. અને બ્રીડ તો મળે જ છે. બ્રીડમાં તો અમે જાતે જોઈને જોયું કે બ્રીડ સારી આવે છે, પણ લો બ્રીડ પણ આવે છે. એટલે ધ્યાન રાખીને જવું અને સાવચેત રહી અને ખરીદી કરવી. કારણ કે મંડીની અંદરથી આપણે એક વખત ગાયો ખરીદી લીધી, ત્યાર પછી તે ગાય ઘરે આવ્યા પછી આપણે રિપ્લેસ પણ નથી કરી શકતા, બદલી પણ નથી શકતા, કોઈને કહી પણ નથી શકતા કે મંડીમાં આપણી સાથે આવું થયું. કારણ કે હવે ભાવની વાત કરીએ તો 40,000થી લઈ અને 2 લાખ સુધી ગાયો વેચાતા અમે જોયું છે. અને 80-90ની અંદર સારી ગાય મળી જાય છે. આપણે અહીંયા આગળ સામાન્ય પશુપાલકો રાખે છે તેવી ગાય 70-80માં મળી રહે છે. અને જો સારી ગાયો જોઈતી હોય તો તમારે 1,20,000ની આસપાસ જવું પડે બજેટમાં. એમાં સારી મસ્ત બોદાની ગાય મળશે. તમે અહીંયા લઈને આવશો તો પબ્લિક જોશે કે નાના ગાયો તમારી આવી છે. અને 70-80 વાળી ગાય પણ એક સરસ માપનું તમારું ફાર્મ હોય 50-60 ગાયોનું, તેની અંદર પણ સેટ થઈ શકે છે. પછી એનાથી નીચેની ગાય તમે લેશો તો એમાં બ્રીડમાં કોઈ ભરોસો નથી. પણ હા, તમને કદાચ તે થોડી વીક લાગે છે, શારીરિક રીતે બંધારણ નથી એનું, અને તેની અંદર એવું હોય કે પછી સ્ટ્રક્ચર નથી ને થોડી દુબળી પાતળી છે, અને તમને એવું લાગે કે આવનારા સમયમાં સારું એવું દૂધ કરી શકે છે, તો તમે એ ગાય પસંદ કરી શકો છો અને એ ગાય પણ તમે લઈ શકો છો. અને છેલ્લે એટલું જ કહેવાનું કે તમે સારા વ્યક્તિને સાથે લઈ જાઓ જેને પ્રોપર બ્રીડની ખબર પડતી હોય.
તેને સાથે રાખી અને તમે ગાયો ખરીદો તો તમને કોઈ છેતરી નથી શકતું. પણ હા, ધ્યાન તો રાખવું જ પડે. અને મંડીની અંદર ઘણા કેસ થતા હોય છે કે ભાઈ તમે ધ્યાન ન આપ્યું. અને બીજી વસ્તુ એક જ, જ્યારે પણ તમે ગાય ફાઇનલ કરી, સોદો થઈ ગયો, ત્યાર પછી એના વિડીયો, ફોટોસ બધું જ ક્લિક કરી લેવું, જેથી કરીને મંડીની અંદર ગાય ચેન્જ ના થઈ જાય. એવું થતું હોય છે કે તમે 10 ગાયો તમારે ખરીદવાની છે, તો તમે પહેલી ગાય ખરીદી કે ભાઈ સુરેશભાઈ આ ગાય આપણી ફાઇનલ કરો, ને એના 1000 રૂપિયા બાનું તમે આપી દીધું, બરાબર. એ ગાયનો તમે ફોટો વિડીયો પાડી લેવો. અને જેથી કરી અને મંડી બહુ મોટી હોય છે, 3000થી વધારે ગાયો આવતી હોય છે. તો આ સમયની અંદર એવું થઈ શકે કે ભાઈ તમારી ગાય લોકો બદલી શકે. એટલે ફોટો વિડીયો હોય તો તમારી ગાય ચેન્જ ના થાય અને તમે બચી શકો. જેમ જેમ 1 2 3 4 5 જે ગાયો તમે ખરીદી એનો ફોટો પાડવાનો છે, વિડીયો બનાવવાનો છે, અને તેના નીચે પ્રાઇસ પણ લખી દેવાની છે કે આ ગાયની આટલા પ્રાઇસમાં સોદો થયો છે. પછી જ્યારે પણ તમે 10 ગાયો ભેગી કરો છો ત્યારે હિસાબમાં કોઈ લોચો ના થાય, બરાબર. તો આ બધી મંડીની બાબતો છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અને આખી મંડીના વિડીયો આપણી ચેનલ ઉપર આવવાના છે. અને અમે જે પણ આ ગણેશભાઈ જોડે 2 દિવસ કામ કર્યું તો અમને સરસ લાગ્યું. તમે મંડીની અંદર જઈ શકો છો એમનો કોન્ટેક કરી. અને તમે કમિશનની વાત કરો તો એ લોકો 500,000ની આસપાસ કમિશન લેતા હોય છે. અમે પરફેક્ટ નથી પૂછ્યું, પણ કમિશન તો તમે કોઈ પણ દલાલ પકડશો એનું જે ચાલતું હશે એ જ લેશે. મંડીનો જે રૂલ્સ, મંડીમાં એવું છે ને કે એ સરકારી મંડી છે, એવું નથી કોઈ પ્રાઇવેટ મંડી છે. એટલે જે રૂલ્સ પ્રમાણે જ લઈ શકે. જે વધારે લેતા હોય તો તમે કમ્પ્લેન પણ કરી શકો છો. એટલે તમે જો અને ગાયો ખરીદો અને સારું એવું પશુપાલન કરો. અને બીજી વસ્તુ એ કે આપણે અહીંયા આગળ બ્રીડમાં પણ કામ કરવાની જરૂર છે. કારણ કે મહારાષ્ટ્ર આપણે અહીંયા 700 કિલોમીટર ગાયો લેવા માટે જવું પડતું હોય. તો આપણી પાસે બ્રીડમાં કોઈ ને કોઈ કમી છૂટી રહી છે. આપણે બ્રીડ ઉપર કામ નથી કરતા, અથવા તો તેનું નોલેજ નથી, તેના કારણે એટલા બધા દૂર જવું પડે છે. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણે પશુપાલકની અંદર ગુજરાતમાં ભારત ઓલ ઇન્ડિયામાં 2 3 નંબરે આવીએ છીએ, પણ આપણે બ્રીડ તૈયાર નથી કરતા. તો એ કોઈ નંબર માયને નથી રાખતો, કારણ કે આપણે વેચાતી ગાયો લઈ અને પશુપાલન કરીએ છીએ. ગુજરાતના બધા પશુપાલકોને કહેવાનું કે આ હતો મંગળવારનો વિડીયો, જે આમ તો લુણી મહારાષ્ટ્રની અંદર બુધવારે મેળો ભરાય છે. 1 દિવસ અગાઉ ગયા હતા અને તે દિવસનો વિડીયો શૂટ કરેલો છે. હવે બુધવારનો વિડીયો ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર જ આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો. અને ગણેશભાઈનો કોન્ટેક નંબર આપેલો છે, તમે જવાનું વિચારી રહ્યા હોય તો વાતચીત કરજો. સારા માણસ છે અને તમારે જઈ શકો છો. પણ હા, સતર્કતા, સાવધાની તમારી પોતાની હોવી જોઈએ, પસંદગી તમારી પોતાની હોવી જોઈએ. ગણેશભાઈ તમને ભાવતાલ કરવામાં મદદ કરી શકશે, પણ બ્રીડ તમારે જાતે જ જોવી પડશે.